એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો હતો. લોકોને એમ થાય કે કૌશિકભાઈ, હું તમને એક દાખલો આપું, હું ન ભૂલતો હતો. આજથી 10 દિવસ પહેલા કૌશિકભાઈનો ફોન આવ્યો, વસંતભાઈ મારી ઉપર. એણે મને મહિના પહેલા કીધું હતું, ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો. 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલમાંથી તમારું નામ ડિલીટ મારી દે. એ આ કૌશિકભાઈ વેકરિયા છે. એ દારૂવાળાને અને રેતીવાળા પાસે જાય. કેવા આક્ષેપ મૂકો છો તમે? અમે 2 દિવસથી આની વાહે પીડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા અને આજનો દિવસે એની રિમાન્ડ પણ મળી ગઈ છે. એટલે આવા લોકોથી સેજતા રહેજો. આમાં શું છે, પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળનું ખુલી જાય ને તો પછી કોઈ મેળના નહીં રહ્યો. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, એટલે માપમાં રહેજો. જો ખુલી જાય ને તો પછી કાંઈ માપમાં નહીં રહે અને બધુંય પણ બહાર આવી જાય. એટલે સારા નેતા હોય, યુવાન નેતા છે, આપણા અમરેલી માટે ઘરેણું છે, એવા નેતાથી તમે દૂર રહેજો. આક્ષેપ કરવા માટે તમે સબૂત